આજે નાસ્તામાં બનાવ્યા છે મકાઈના વડા. તો ચાલો રેસીપી જોઈએ. સૌથી પહેલાં 2 કપ મકાઈનો લોટ, તેની અંદર 1 મોટો ચમચો રોટલીનો લોટ એડ કર્યો છે, જેથી વડા ફાટશે નહીં. હવે તેની અંદર આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી તલ, તેલનું મોણ, મીઠું, અજમો, હળદર અને મરચું નાખ્યું છે. 1 મોટો ચમચો થોડું ખાટું હોય તેવું દહીં અને 2 ચમચી ખાંડ નાખી છે. તમે ઈચ્છો તો ગોળ નાખી શકો. હવે થોડું પાણી એડ કરી અને મીડિયમ સોફ્ટ જેવો લોટ બાંધી લેવાનો છે. આ વડા 3 થી 4 દિવસ માટે સારા રહે છે. તો આવનારા રાંધણછઠ અને શીતળા સાતમના તહેવારમાં આ વડા તમે બનાવી શકો છો. સ્વાદમાં ખાટા મીઠા લાગતા મકાઈના વડા તમે એકવાર ખાશો તો તમે ચોક્કસ ભાવશે. વડાને તળવા માટે તાસરામાં તેલ ગરમ કરવા મૂક્યું છે અને હથેળી પર પાણી લગાવી અને એક પછી એક વડા થેપી લેવાના છે. ગરમ તેલમાં વડા મૂકતા જવાના છે. 8 થી 10 વડા એકસાથે તળી શકાશે. વડા મૂકતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની છે. વડાને બંને બાજુ ફેરવતા જઈ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. જુઓ, બધા વડા ફૂલી અને સરસ તળાઈ ગયા છે. ખાવામાં એકદમ જ સોફ્ટ લાગતા વડા બનાવવામાં બિલકુલ જ વાર નથી લાગતી. આ વડાને તમે ચા, કોફી, દહીં કે રાયતા સાથે પણ ખાઈ શકો છો. રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.